ત્યારે એને ખબર પડી કે અહીંયા સબરી મૈયાનો આશ્રમ છે, ત્યાં પ્રભુ શ્રીરામ જ્યાં એટલે ભાવ વિભોર સબરી મૈયા શ્રીરામ માટે શું ન હોય, કારણ કે અરોતપ્રોત એમાં પ્રાણ થઈ ગયો, એકમય થઈ ગયા. આવો એનો પ્રેમ પ્રવાહિત હતો. એટલે નિત ઉઠીને પ્રભુને સમરણ સેવા. ઉઠે તો મારો રામ આજ આવે, મારો રામ કાલ આવે, આજ મારો રામ આવે, આજ આવે. એ ભાવ વિભોર સબરી મૈયા નિત ઉઠીને જાત જાતના વનફળ લાવે પ્રભુ હારું. આજનો આવ્યા, કાલ નવો ફળ ફૂલ લાવે, કાલનો આવ્યા, ત્રીજે દી નવું ફળ ફૂલ. અને જે હાલવાનો રસ્તો છે સબરી મૈયાની પંચવટીની સામે જે રસ્તો છે, ત્યાં સબરી મૈયા પુષ્પ એવા લય અને આજ મારો રામ આવે તો એ રસ્તામાં ફૂલ બેસાવેલા હોય કે મારા રામના પગને તકલીફ ન પડે. એવી નીત ઉઠી ભગવાન રામચંદ્રની સેવા કરી. એવો વિયોગ, એવા વિભોર ભાવથી બસ હૃદય રટે રામનું નામ, આંખમાં જેને ભાવના આંસુ, નિર્સવારથ નિર્મળ ભક્તિ નિર્બળ નિરાધાર, એનો આધાર શ્રી રામ. સમય આવતા તપ પાકતા પ્રભુને આવવું પડ્યું. અને આવતા પ્રભુ સબરી મૈયાના પગમાં પડવા ગયા. સબરી મૈયા હાથ જોડ્યા પ્રભુ કે હા હું જાણું સબરી મૈયા કે આજ હું યોગ્ય સૌ પજ્યા લાગવાને લાયક સૌ. કારણ કે મનુષ્ય આજનો ભક્તિ કરે એકાદ ભક્તિ કરી શકે, પણ મૈયા તે તો નવધા ભક્તિ કરી. તો આજ મને ધન્ય થવાનું મન છે તમારા શરણમાં, તો એટલા પવિત્ર તમારી નવધા ભક્તિને આધીન હું છું. તો સબરી મૈયા પ્રભુના હાથ જોડીને ગગડી ભાષ્યા અને આંખમાં આંસુ. મન એમ કે બાપ પ્રભુ ભગવાન, હે મારા રામ, મને લજ્જા ન આવે એવું ન કરો. હું પજ્યા લાગુ તો લાયક છું પ્રભુ, મને પજ્યા લાગવા જો. આસન બિસાવે પ્રભુ રામ લક્ષ્મણને બેહાડી ભાવ વિભોર ભાવે નીત ઉઠીને બોર લાવતા હતા. સારા સારા બોર લાવીને પ્રભુને બોર ખવડાવે છે સબરી. મીઠા મીઠા બોર પ્રભુ પ્રસાદ તરીકે આરોગ્ય છે. આવો ભાવ કોણ આ દુનિયામાં કઈ ભક્તિ એવી કોણે કરી? આખું જીવન જ અર્પણ પ્રભુના સમર્પિત થઈ ગયેલું જીવન કહેવાય. પૂર્વજન્મની કમાણી ભીલ્લે ચા ઉતરત થયા. દેવી તરીકે નામ એનું પોતે જીવન આખું માયા મોહ માયામાંથી એકત્રિત કરી લીધું. મોહ માયાને પાટું મારી શરીર અમને આધીન ભક્તિ કરી એવું અમર નામ ઇતિહાસમાં સડાવી દીધું તો એ સબરી મૈયા.